સરસ્વતી તાલુકાના વાયડ અને મેલુશણ હાઈવે પર નેટ વગર ચાલતા બેફામ ડમ્પરો। પ્રાપ્ત માહિતી અનુસાર વાત કરવામાં આવે તો પાટણ જિલ્લા સરસ્વતી તાલુકાના વાયડ મેલુશણ હાઈવે પર નેટ વગર રોયલ્ટી પાસ પરમિટ વગર બેફામ ટ્રકો ચાલે છે, જેના કારણે બાઇક ચાલક મુસાફરી કરતા અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવતા હોય છે। મેલુશણ ગામે આજુબાજુના 15 ગામડાના માણસો રોજિંદી જીવન જરૂરિયાત માટે આવતા હોય છે। આ નેટ વગરના બેફામ ચાલતા ડમ્પરોને મુસાફરી કરતા લોકો માટે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। આ ટ્રકોની ખાસ કલેક્ટર દ્વારા તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો રોયલ્ટી વગર પાસ પરમિટ વગર ચાલતી ટ્રકો સામે અંકુશ મેળવી શકાય, પરંતુ તંત્ર તો ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। શું આ મીડિયાના અહેવાલથી કોઈ તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે ખરા? એ તો હવે આવનારો સમય જ બતાવશે। હું મોતીભાઈ દેસાઈ, ગામ મેલુસણ, તાલુકો સરસ્વતી, જિલ્લો પાટણ। હું આપ મીડિયાના માધ્યમથી પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને કહેવા માગું છું કે આ બનાસ નદીમાંથી જે ખુલ્લેઆમ રેતી ભરીને પાટણ સાઈડ જઈ રહેલા ટર્બાઓ, આ ટર્બાવાળા નેટ બિલકુલ ગાડી ઉપર મારતા નહીં અને કોકરા ઉડે છે અને પથ્થર ઉડે છે પાછળથી। તો મોટરસાઇકલ લઈને પાછળ જતા હોઈએ તો આખું ભરાઈ જાય, કોકરા ઉડે છે, અને 4 વ્હીલ લઈને જતા હોય તો ગાડીના કાચ તૂટે છે। માટે કોઈ અધિકારીઓ વારંવાર કહેવાથી કોઈ કાર્યવાહી કરી નહીં, તો આના માટે પાટણ જિલ્લા કલેક્ટર સાહેબને આપના માધ્યમથી કહેવા માગું છું કે આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી કરો, ન કે આ વસ્તીનો જીવ જોખમમાં છે, ન કે અમે હાઈકોર્ટ જઈશું।